લગભગ 3641 લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે। ગુજરાતની અંદર એનડીઆરએફની 15 ટીમ કામે લાગેલી છે, એસડીઆરએફની 25 ટીમ છે અને ભારતીય આર્મીની 9 ટુકડી પણ કામે લાગેલી છે। આ વખતના વરસાદે એવું જબરજસ્ત કામ કર્યું છે કે ટ્રેનો બંધ થઈ ગઈ છે, રસ્તાઓ ખાડા પડી ગયા છે, રસ્તાઓ બંધ થઈ ગયા છે। નમસ્કાર દર્શક મિત્રો, આ વખતે ચોમાસાની સિઝનમાં વરસાદે આખા ગુજરાતને એવું ઘમરોળી નાખ્યું છે કે ઠેર ઠેર એવા દ્રશ્યો જોવા મળ્યા કે લોકો પરેશાન થઈ રહ્યા છે, ટ્રેનો બંધ થઈ ગઈ, રસ્તાઓ બંધ થઈ ગયા છે, બસના રૂટ બંધ થઈ ગયા છે, લોકોના ગામડાની સાથે સંપર્ક તૂટી ગયા છે। બીજી તરફ સારી વાત એ પણ સામે આવી રહી છે કે ઘણા બધા લોકો રાહત કાર્ય કરી રહ્યા છે, લોકોને બચાવી રહ્યા છે, લોકોના માટે ફૂડ પેકેટ બી વેચી રહ્યા છે। એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ, આર્મીની ટીમ બધા બચાવ કાર્યમાં પણ લાગેલા છે। તો એક તરફ આ એક સારું દ્રશ્ય પણ છે। તો હું આખા જે ગુજરાતમાં અત્યારે જે બની રહ્યું છે એના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી જે વરસાદ પડી રહ્યો છે એને કારણે 28 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે અને અત્યાર સુધીમાં 42,000 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે। લગભગ 3641 લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે। ગુજરાતની અંદર એનડીઆરએફની 15 ટીમ કામે લાગેલી છે, એસડીઆરએફની 25 ટીમ છે અને ભારતીય આર્મીની 9 ટુકડી પણ કામે લાગેલી છે। આ વખતના વરસાદે એવું જબરજસ્ત કામ કર્યું છે કે ટ્રેનો બંધ થઈ ગઈ છે, રસ્તાઓ ખાડા પડી ગયા છે, રસ્તાઓ બંધ થઈ ગયા છે। ગુજરાતની અંદર 916 રસ્તાઓ બંધ છે અને એસટી બસોની તો એટલા બધા ગામડાઓ, બધા જ ગામડા, મોટે ભાગના ગામડાઓ છે એના એસટી બંધ થઈ ગઈ છે, ત્યાં બસો જતી નથી અને એસટીના બી રૂટ બંધ થઈ ગયા છે। બાય રોડ બી તમે જાઓ તો ઘણી બધી જગ્યાએ રસ્તાઓને કારણે, પાણીઓ ભરાઈ જવાને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આમ તો જોવા જઈએ તો ગુજરાતના જે સૌરાષ્ટ્ર છે, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, એમાં મોટે ભાગના વિસ્તારોમાં પ્રોબ્લેમ છે, પરંતુ જે જાણવા મળ્યું છે એ મુજબ સૌથી વધારે જો ખરાબ હાલત હોય તો એ વડોદરા, જામનગર અને દ્વારકાની છે। ત્યાં આગળ વરસાદના પાણી ભરાઈ જવાને કારણે એ એટલા બધા ભરાઈ ગયા છે કે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। વડોદરાની અંદર તો બહુ જ ખરાબ સ્થિતિ છે। વડોદરામાં વિશ્વામિત્રી નદીનું જે પાણી શહેરમાં ફરી વળ્યું એને કારણે વિશ્વામિત્રી નદી માટે એવું કહેવાય કે એની અંદર બહુ બધા મગરોનો વાસ છે। હવે આ જ્યારે નદીનું પાણી શહેરની અંદર ફરી વળ્યું ત્યારે મોટા મહાકાય મગરો રસ્તા ઉપર ફરતા દેખાયા અને એક જગ્યાએ તો એવું પણ સાંભળ્યું કે એક મગર હતો તે સીધો છત ઉપર બી પહોંચી ગયો હતો। એટલે લોકોને જબરજસ્ત ટેન્શન છે। હું તમને એક થોડીક જેટલી માહિતી છે મારી પાસે એ એક વિસ્તાર વિશે એક વિસ્તારની વાત કરવાની કોશિશ કરીશ। રાજકોટની અંદર એવી હાલત છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રનવે બોર્ડર પાસેની એક 15 ફૂટની જે દિવાલ હતી એ તૂટી પડેલી। હમણાં ખ્યાલ હશે તમને કે થોડા દિવસો પહેલાં આ જ એરપોર્ટ ઉપર એક કેનોપી પણ તૂટી પડી હતી। આર્મીના જે લોકો છે એ અત્યારે લોકોને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરી રહ્યા છે અને આર્મીના લોકોને જોઈને લોકોને રીતસરનો હાશકારો થઈ રહ્યો છે કે હાશ કોઈક બચાવવા માટે આવી રહ્યું છે। પોરબંદરની અંદર પણ સ્થિતિ બહુ જ ખરાબ છે। પોરબંદરમાં હમણાં વચ્ચે પણ જ્યારે વરસાદ આવેલો ત્યારે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। આ વખતે પણ બધી જગ્યાએ પાણી ભરાયા છે અને એક કોસ્ટગાર્ડનું દિલધડક ઓપરેશન સામે આવ્યું છે। એમાં એક વ્યક્તિનો અવાજ સંભળાયો, બચાવો બચાવો, અને એની અંદર કોસ્ટગાર્ડે તાત્કાલિક મદદ પહોંચાડી અને એરલિફ્ટ કરીને એ માણસને બચાવી લીધો। અત્યારે બીજી તરફ વડોદરાની તમને વાત કરું તો વડોદરાની અંદર એવી હાલત છે કે શાકભાજી લેવા માટે લોકોને 5-5 કિલોમીટર સુધી જવું પડે છે, કારણ કે
મોટે ભાગના વિસ્તારોની અંદર 5 થી 8 ફૂટ જેટલા પાણી ભરાયા છે. દૂધ માટે લોકોને વલખા મારવા પડે છે, ઘરમાં બાળકો રડે છે, પરંતુ દૂધ મળતું નથી. અને આવા સમયે આપણે દર વખતે જોઈએ છે કે લોકો તકનો લાભ ઉઠાવે છે, એટલે શાકભાજીના ભાવો બી ભડકે બળી ગયા છે અને દૂધ બી મોંઘા ભાવે મળી રહ્યું છે. પણ લોકોને જીવન જરૂરી વસ્તુઓ તો ખરીદવી જ પડે છે, એટલે મહા મહેનતે દોડાદોડી કરીને પણ લોકો આ બધું કરી રહ્યા છે. વડોદરામાં વરસાદ ધીમો ધીમો પડી રહ્યો છે, પરંતુ જે પાણી ભરાયેલા છે એ ઉતરતા નથી. વડોદરાથી એક એવો કિસ્સો પણ સામે આવ્યો કે એક વ્યક્તિએ સોશિયલ મીડિયા ઉપર એવી પોસ્ટ કરી કે એમની 3 ગાડીઓ જે છે એ પાણીમાં નુકસાન થઈ ગયું. એમાં એમની 3 ગાડી છે, એમાં એક 50 લાખની ઓડી કાર પણ છે. તો આ ભાઈએ એવું લખ્યું કે હવે મારે જીવવા માટે કશું બચ્યું નથી, કારણ કે ઘરની બહાર 8 ફૂટ પાણી છે અને કોઈ મારી કાર જે છે એને બહાર ખેંચી શકે એવી હાલત બી નથી. આ ભાઈએ સોશિયલ મીડિયા પોસ્ટ પર એવું બી લખ્યું કે આવું મારી સાથે 3જી વખત બન્યું. અગાઉ જ્યારે હું બીજી સોસાયટીમાં રહેતો હતો તો 4 વર્ષની અંદર 2 વખત પૂર આવેલા અને તે વખતે પણ મને ભારે એવું નુકસાન થયું હતું. અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બધા અધિકારીઓની સાથે નિયમિત બેઠકો પણ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ 2 વખત ફોન કરીને જાણકારી મેળવી છે. અને અત્યારે એવું જાણવા મળ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હેલિકોપ્ટર મારફતે જામનગર ખંભાળિયાની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે જવાના છે. અમદાવાદની અંદર SGVP કરીને સંસ્થા છે. આ સંસ્થાની અંદર વિદ્યાર્થીઓએ 5000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કર્યા છે અને એ અસરગ્રસ્ત વિસ્તારોની અંદર પહોંચાડવામાં આવી રહ્યા છે. આ એક SGVPનું ખાલી નામ એટલા માટે દીધું કે આવી અનેક સંસ્થાઓ છે અને ગુજરાતનું નામ આના માટે મોખરે છે કે જ્યારે પણ જરૂર પડે ત્યારે ગુજરાતના લોકો મદદ માટે ક્યારેય પીછેહટ કરતા નથી, કોઈ રાહ બી નથી જોતા. જેવી અસર પડે છે સરકારની બી રાહ નથી જોતા લોકો. એવી સંસ્થાઓ છે કે જે આવી ખબર પડે કે આવી જરૂર છે તો તાત્કાલિક ફૂડ પેકેટો તૈયાર કરવામાં આવે છે. વડોદરાની અંદર પણ 1 લાખથી વધારે ફૂડ પેકેટો બધી સંસ્થાઓએ ભેગા થઈને પહોંચાડ્યા છે. તો આ ગુજરાત માટે એક સારી વાત પણ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.